खरिया हनुमान जी महाराज की जय। सदगुरु भगवान की जय। रामानंद भगवान की जय। नरसिंहदास बापू की जय। श्री भागवत बापू की जय। श्री घनश्याम दास बापू की जय। बजरंगदास बापा की जय। खोड़ियार मात की जय। जगत गुरु शंकराचार्य महाराज की। रामायण मैया की। परम पूज्य तुलसीदास जी महाराज की। बोलो भाई सब संतन की। अपने अपने माता पिता अपने अपने गुरु महाराज की। नमः पार्वती नारायण नारायण नारायण। मंच उपस्थित संत वृंद, संगीतकार भाइयों, मंडप डेकोरेशन वाला भाइयों, माइक वाला भाइयों, आवाज જ્યાં સુધી સંભળાતી હોય બધા ચેતન શક્તિ, માતાઓ બહેનો ભાઈઓ યુવાન પેઢી, વડીલો બાળકો, માતૃશક્તિ સહિત તમે હું રામચરિત માનસ રૂપી ગંગાના કિનારે બેઠા છીએ. સ્નાન કરવા માટે વિચાર કરીએ છીએ, નાવું છે, કપડા એક એક જોડ છે, બીજી જોડ લાવ્યા નથી, કારણ કે કેટલા ખાઈ ખાઈને જતા રહ્યા, બીજી વાર આવ્યા નથી. તો આજ પ્રથમ દિવસ, આપણા ઘરે કોઈ સંત આવે, આપણે બહુ ભાગશાળી, આવું માયાભાઈ કહેતા. આપણા ગામમાં કોઈ સંત પધારે તો આપણા આહો ભાગ્ય. આપણી ગામની આજુબાજુમાં કોઈ આશ્રમ સ્થાપીને સંત તપસ્યા કરે તો આપણા મહાભાગ્ય. પણ એ સંત કોઈ ધર્મનું કાર્ય, કોઈ સત્કાર્ય, કોઈ આયોજન કરે, એમાં આપણે સાથે ન રહે તો આપણું દુર્ભાગ્ય, એ આપણી કઠણાઈ. આવું ભગવાન પણ નથી કરી શકતો, જે તમે હું સાંભળવા બેઠા છીએ. જો ભગવાન આવું કરતા હોત તો પહેલા રામાયણ રાવણને સંભળાયું, પણ એવું ન કરી શક્યા. રાવણને મારીને આવ્યા પછી આખા અયોધ્યાને ભેજી કરીને કીધી, માતાઓ બહેનો ભાઈઓ, હે બાળકો, હે યુવાનો, તમે મને ભગવાન માનતા હો, મનુષ્ય માનતા હો, જે માનતા હો, રાજા માનતા હો, જે માનતા હોય, તો મારી એક પ્રાર્થના છે, કાન દઈને સાંભળો. આવું બોલતા બોલતા રામની આંખમાંથી આંસુ આવી ગયા. જેને તમે ભગવાન કહીએ છે, જેની તમે સવાર સાંજ આરતી ઉતારીએ, અને આંખમાંથી આંસુ આવ્યા ને મુંહમાંથી શબ્દો નીકળ્યા, બડે હી ભાગ્ય માનુષ તનુ પાવા, બડે ભાગ તન પાવા,
નથી, આ છેલ્લો જન્મ છે. એ પણ સુધરવા માટે, બગડવા માટે નહીં. માવો ખાવા માટે, બીડી પીવા માટે, દારૂ પીવા માટે, માંસ ખાવા માટે નહીં. સંસાર માનવ માટે બન્યો છે, પણ સુધરવા માટે. દેવો આવું નથી કરી શકતા, દેવો આવી કથા નથી સાંભળી શકતા. જે દુનિયામાં તમે બેઠા છો એવી દુનિયા 7 ઉપર છે. જે દુનિયામાં તમે બેઠા એવી દુનિયા 7 નીચે છે. પણ એ લોકો આવી રીતે તમારી સાથે કથા નથી સાંભળી શકતા, આવી રીતે તમારી જેવું ભોજન નથી કરી શકતા, આવી રીતે તમારી સાથે બેસી નથી શકતા. એટલે ભગવાન કહે છે કે ચોપડીઓમાં વાંચેલું નહીં, મારી તમારી જેવો કોઈ ચોપડી લખી ગયું, કોઈ ડોક્ટર, કોઈ કવિ, કોઈ કલાકાર, એમાં લખેલું નહીં. સર્દ ગ્રંથ, સાચા ગ્રંથો, સાચા ઇતિહાસ, સર્દ ગ્રંથ ભગવાન રામના મુખના શબ્દો છે. સર્દ ગ્રંથ. સર્દ ગ્રંથ કોને કહેવાય? રામાયણ, ભાગવત, શિવપુરાણ, મહાભારત, આ સર્દ ગ્રંથ. સત્ય કથા, સત્યવાદ, સત્યવાદ, સત્યમે પરમ ધીમહિ, આ સાચું છે. આ કોઈ કાલની નથી ગાયેલી કથા. 14,000 વર્ષ પહેલા એક લૂંટારાએ આ ભારતમાં ત્રાસ મચાવી દીધો. જેમ મહારાજ શ્રી ઘનશ્યામદાસ બાપુ અહીં બેઠા છે, તો આ સંત ક્યાંય રહે નહીં. સંત શહેનશાહનો શહેનશાહ છે. જયારે જયારે સમાજની ચિંતા કરી તો સંતોએ કરી છે, કોઈ નેતાએ નહીં, કોઈ રાજાએ નહીં, કોઈ ઉદ્યોગપતિએ નહીં, કોઈ કરોડપતિઓ નહીં. જયારે જયારે સમાજની ચિંતા થઈ તો સંતોને થઈ કે આ સમાજનું શું થશે. અનાચાર, વિવિચાર, ભ્રષ્ટાચાર, આ ફેશન વેશન, આ હાઈફાઈ, આ ક્યાં જશે? કેટલાક દિવસ આના માટે શું કરવું? ઘણા સંતો યજ્ઞ કર્યા, ઘણા તપસ્યા કરી તમારી મારી માટે. સંતોને ભગવાન મળતો નથી, સંતોને ભગવાનને મળવાની જરૂર નથી, કારણ સ્વયં ભગવાન પોતે બોલ્યા, મોતે અધિક કર લે સારી હે સંત પ્રિય મોરે, તુમ સારી સંત પ્રિય મોરે, ધરહુ દેહ નહીં આનંદ હો રે, ધરહુ દેહ નહીં આનંદ હો રે. એક દિલ્હીની કથા કે આગળ આવશે. 7 વર્ષની દીકરી મા બાપ છોડી જંગલમાં જતી રહે, એક સંતની સેવા કરે, અને સંત એમ કે મેં 14,000 વર્ષ તપસ્યા કરી, મને ભગવાન મળ્યો નહીં. પણ એક દિવસે ભગવાન ગોતો ગોતો તારી ઝૂંપડી આવશે. એ 7 વર્ષની દીકરી 70 વર્ષની થઈ ત્યારે ભગવાન રામ આવ્યા. એની નામ સબરી, એને સેવા કરી. ત્યારે ભગવાને કીધું કે આ જગતમાં મારાથી કોઈ મોટો હોય તો સંત છે. સંતને ભગવાન મળ્યો નથી, મળતો નથી, મળવાની જરૂર નથી, કારણ કે સંત ભગવાનનું રૂપ છે. ભગવાનને કોને જોયો છે? ભગવાનની ઓળખાણ કોણ કરાવે? સંત. સંત ના હોય તો ભગવાનને કોણ ઓળખત? આ મંદિરો તમે મેં નથી બનાવ્યા, સ્વયં ભગવાન રામે બનાવ્યા. પોતાની જાતે બનાવ્યા, પણ સંતો પાસે બનાવ્યા. અગસ્ત્ય ઋષિને બોલાવ્યા. સોમનાથ કોને બોલાવ્યું? ચંદ્રમાએ બનાવ્યું, પણ બૃહસ્પતિને બોલાવ્યા. મહાકાલેશ્વર કોને બનાવ્યું? દેવોએ બનાવ્યું, પણ સ્વયં જમાલિકને બોલાવ્યા. જે 12 જ્યોતિર્લિંગ તમારા ભારતમાં છે સંતોના સ્થાપિત છે, પણ દેવોએ કર્યા, પણ સંતોની જરૂર પડી. ભગવાન મળ્યો તો ગ્રસ્તને જ મળ્યો, ગ્રસ્ત આશ્રમમાં મળ્યો. ભગવાન જેને મળ્યો એકાંતમાં મળ્યો. ભગવાન મેળામાં કોઈને મળતો નથી. ઘર બહાર છોડીને ભગવાન મળતો હોય તો મારા ભારતમાં આજે 66 લાખ સંતો છે, અને જેને જેને ભગવાન મળ્યા છે એ બોલતા નથી, આવું કાર્ય કરે છે કે મારું ઈશ્વરે ભલું કર્યું, ઈશ્વર મને મળ્યો, ઈશ્વરે મને આ રાસ્તે ચડાવ્યો, ઈશ્વરે મને અપનાવ્યો, તો મારો ધર્મ છે મારે જગતનું કલ્યાણ કરવું.
એટલા માટે ભગવાન જેને મળ્યો છે ઘરમાં જ મળ્યો છે. હરિદ્વારમાં કોઈને ભગવાન મળ્યો આમાં લખ્યું નથી. બદ્રીનાથ કેદારનાથમાં મળ્યો ભગવાન કોઈને લખ્યું નથી. દ્વારકામાં કોઈને ભગવાન મળ્યો લખ્યું નથી. જેને ભગવાન મળ્યો, જેને જ્યાં યાદ કર્યું. મીરા મારવાડ છોડીને આવી તો દ્વારકાનાથ મળ્યો નહીં, દ્વારકામાં સમાઈ ગઈ. મુસ્કુંદ રાજા અયોધ્યા છોડી જુનાગઢ દામાકોંડમાં આવ્યો, મુસ્કુંદ ગુફામાં સૂતો. ભગવાન એને મળ્યો નહીં, પણ એ ભગવાનને જાણી ગયો. બીજા જન્મમાં નરસિંહ મહેતા થયો. ભગવાન એના 52 કામ કર્યા. તમે 60 વર્ષથી દીવાબત્તી કરો, એ કઈ કામ કર્યું? મૂર્તિ બોલે. આ જે મૂર્તિઓ બેસાડી છે ને એમાં પ્રાણ પૂર્યા છે, બોલે. મરેલો માણસ ન બોલે, મૂર્તિ બોલે. પણ આપણે તો પાડોશીઓ નથી બોલતા, મૂર્તિ છે નહીં બોલે. આપણી હાથે પાડોશીઓ નથી બોલતા. આપણા કર્મ એવા, આપણું વર્તન એવું. એટલા માટે શ્રીમદ રામચરિત માનસ આ માણા માટે કથા છે. એક થવા માટે રાગ દોષ ઈર્ષા છોડીને અને સાંભળો. ભગવાન શેષ નારાયણને જન્મ આપનારી માં સુમિત્રા બોલી છે, રાગ હિરોષ મદ ઈર્ષા મદ સપને હું નહીં દે ઉપર દો, સપને હું નહીં દે ઉપર દો. એ ભાઈ રાગ દેશ મોહ ઈર્ષા અને છોડી દેજો તો ભગવાન ઓળખાશે. આ રામ એ માનવ નથી. મારા દીકરા મારા ખોળામાં બેસ. લક્ષ્મણજીને ખોળામાં બેસાડીને પોતાની જનેતા બોલે છે. આ રામ એ માનવ નથી, ભગવાન નારાયણ છે. દીકરા આ સીતા એ કોઈ મામૂલી બાઈ નથી. જાગ જાગ જગદંબા લક્ષ્મી છે. ભગવાનને જન્મ લેવો હોય તો માની જરૂર પડે, પણ જગદંબાને પ્રગટ થવું હોય તો જગદંબાને કોઈ માં નથી મળતી. સીતા એ લક્ષ્મીનો અવતાર, એને માં ન મળી એટલે ધરતી ફાડીને બહાર નીકળી. દ્રૌપદીએ પાર્વતીનો અવતાર, મહાકાળીનો અવતાર, અંબાનો અવતાર, તમારી જે કુળદેવી હોય એનો એ અવતાર. એને માં ન મળી અગ્નિમાંથી બહાર નીકળી દ્રૌપદી, માના પેટે નહીં. ભગવાનને જન્મ લેવો તો માની જરૂર પડે, પણ માને જન્મ લેવો હોય તો માને માની જરૂર ન પડે, પણ માને ગુરુની જરૂર પડે. એને ગુરુ તો જોઈએ છે. ભગવાન શંકરે કીધું તું જગતની માં જાતિ, તારી કોઈ માં નથી, પણ તારે ગુરુ તો જોશે. કારણ ગુરુ બિન ભવ નિધિ રહિન કોઈ, ગુરુ બિન ભવ નિધિ રહિન કોઈ, શિવ બિરંસી સમ હોય, શિવ બિરંસી સમ હોય. ગુરુ બિન ભવ નિધિ તરહિન કોઈ, ગુરુ બિન ભવ નિધિ તાહી કોઈ, તાહે બ્રહ્મ વિરંચી સમ હોય, શ્રી શંકર સમ હોય. ગુરુ બિન ભવ નિધિ તરહિન કોઈ. ગુરુ બિન ભવ નિધિ રહિન કોઈ. તમે કેટલા ભાગશાળી છીએ. મેં સવારે પણ થોડી વાર તમને કીધું હતું. મને શું ખબર કે તમે આમાંથી ખાઈ ખાઈને બધા ભાગી જશે. ને તો બપોરે માણસો બહુ હતા, પણ 12 વાગી ગયા હતા. વ્યાસ ગાદી બેઠા પછી 1-2 કલાક રામાયણનું મહાત્મા કહેવું જોઈએ. મહાત્મા કહેતા કહેતા 3 વાગી જાય. તમને બધાને ભૂખ લાગી હતી, પછી હું બોલ્યા કરું ને તમે જતા રહો તો બી સારું નહીં. અને સંતોના દિલ કોમળ હોય, હૃદય કોમળ હોય. અમારે ઘનશ્યામદાસ બાપુને એવું થયું. ન તો નિયમ એવો પહેલો દાખલો છે આ સાધુએ કે તમને 12 વાગે અહીંયા પોથીની આરતી કરીને કીધું જમો.
ન તો નિયમ છે આરતી કર્યા પછી મહાત્મા કહી અને પછી જમાય. પણ આપણી રામાયણ માં છે એટલે આપણે બધાએ ગામોને નિમંત્રણ આપીને આવ્યા. એ જે નહીં આવે એના દુર્ભાગ્ય, એના ફૂટેલા. એટલે સવારથી માને લઈ અને બધે કહેવાય આપણી માં આવી, આપણી માં આવી, માં આવી. માને લાવતા લાવતા 12 વાગ્યા. મેં જોયા જમવામાં લાઈન લાગી હતી, અહીંયા પણ હતા, પણ 12 વાગી ગયા હતા. બોલું તો 3 વાગે. 3 વાગે તમે જમો ક્યારે? 3 વાગે હું જાઉં પછી તમે પાછા આવો નહીં એટલે તો શું? માટે વાલા, આ જગતમાં બધું મળે, પૈસો મળે, ઘર મળે, બાળ મળે, બૈરા મળે, 10 લગ્ન કરો તો તમને કોઈ રોકે નહીં. પણ ભગવાનની કથા જલ્દી મળતી, સંતનો સંગ મળતો. તમારા હાથમાં 2 લાડુ છે. એક હાથમાં ઘનશ્યામદાસ બાપુ છે, બીજા હાથમાં રામાયણ માતા છે. તમને મારા કરોડો વંદન કે આ સંતના ચરણમાં બેસી અને આ તમને કથા સાંભળવાનો અવસર મળ્યો. એ ભગવનદાસ બાપુએ કેટલું દુઃખ ઉઠાવ્યું છે, નરસિંહદાસ બાપુએ કેટલું દુઃખ ઉઠાવ્યું છે. ના ઘનશ્યામદાસ બાપુને તો 2 ગામોએ પગ પકડીને કહ્યું તમારે રહેવાનું, ન તો બાપુ ક્યાંય ફર્યા નહીં. મારો જાદો પરિચય નથી, મેં એવું સાંભળ્યું છે કે ઘનશ્યામદાસ બાપુ ક્યાંય એક જગ્યાએ રહે નહીં. ખબર નહીં હનુમાનજી મહારાજે અમને કેમ રાખી દીધા. એની તપોબળ, એમની પ્રેરણાથી તમને કથા સાંભળવા મળે છે. આ કથા પૈસા માટે નથી, ધન માટે છે. પૈસા તો પાપીઓ પાસે છે, ઉદ્યોગપતિ પાસે છે. 2 નંબરના ધંધા કરો તમારી પાસે આવી જાય, કોકને ઉલાડી દો તો આવી જાય. આ કથા ધન માટે છે. ધન. અહીં ગૌશાળા છે, મંદિર છે. તમારા ઘરે 8 દિવસ મહેમાન આવે ને તો સામેથી કહો કે હવે 9 દિવસ થઈ ગયા, ક્યારે જાજો? ત્યારે તમે જોતા છો 15, 20 સંતો હોય, એ જાય આવે તો અમારા બાપુને મનમાંથી એમ ના થાય કે ક્યારે જાય. ન હોય તો બોલાવીને લઈ આવે. એટલા માટે કહેવતમાં કીધું છે કે દરબારોના રૂપિયા ગયા દારૂમાં, વાણિયાના પૈસા ગયા પાણામાં, અને સાધુના પૈસા ગયા ભાણામાં. સમજો, આ રોટલા ખાઈને 2 હીરા તમે. આ સાચું ધન છે બાપ. આ ધન માટે કથા છે, રૂપિયા માટે નથી. આમાં મારે કાંઈ લેવા દેવા નથી. પેલા જેવું નથી કે ભાઈ હવે આ પેટી પર આવશે ને તબલા પર આવશે ને એ બધું અહીં છોડી જવાનું છે ને અમારે કાંઈ લેવાનું નથી. કારણ કે પહેલા 50 નક્કી કર્યા, હવે શેનું તું લે? મારું એવું નથી હો. ઘનશ્યામદાસ બાપુને પૂછજો, કઈ નક્કી નથી કર્યું કે તમારે પહેલા આપવાના પછી આપવાના. મારે કઈ આપવાનું નહીં, મને કઈ આપવાનું નહીં. તમારે મને 9 દિવસ રોટલો આપવાનો. 9મા દિવસે બપોર પછી કથા પૂરી થાય એટલે અહીંથી ગાડી લઈને સીધો એ જ રસ્તે પાછો વળી જઈશ. સાંજે તમારે ગામનો 9મા દિવસે રોટલો અહીં નહીં હોય મારો. રૂપિયા કોણ ખાય છે? રૂપિયાથી કોણ ધરાણો છે? મારા ગુરુદેવ ડોંગરેજી બાપાએ આ જીવન કથા કરી. ક્યાંય મંદિર બાંધ્યું નહીં, ક્યાંય રૂપિયો લીધો નહીં, પણ ક્યાંય મંદિર બાંધવું હોય, કોઈ ગૌશાળા ચલાવ્યું હોય, કોઈ અન્નક્ષેત્ર ચલાવવું હોય તો કથા કરતા અને કહેતા કે તમે ભોજન કરાવો, હું ભજન કરાવું. હરિના દરબારમાં ન્યાય છે, અન્યાય નથી. હરિના ઘરમાં દેર છે, અંધેર નથી. આપણું પૂરું થઈ જશે, ઘટશે નહીં. મારા ગુરુએ મને પણ કીધું હતું, બેટા આ કથા છે ને વેચ છે, વેચતો નહીં. હું પરદેશમાં જાઉં ત્યાં હું કહું કે હું ભારતથી આવ્યો છું, મારે અન્નક્ષેત્ર ચાલે છે, સંતો છે, મારે જુએ છે, પણ ભારતમાં ના કહો મને રૂપિયો આપો. કારણ કે મારા ગુરુની મનાઈ છે. મારા ગુરુદેવ નહોતા લેતા. જેણે મને રોટલો આપ્યો, જેણે મને જીવનદાન આપ્યું, અને હું આ કથા પૈસા કરીને લઉં તો મારા ગુરુનું લાયસન્સ લાગે, જેણે મને જીવન આપ્યું. એક દિવસે હું રોટલાની પાછળ હતો, રોટલો મને તડપાવતો હતો. મને એવા સંત મળ્યા, મારા માથે હાથ મૂક્યો, આજ રોટલો મારી પાછળ છે અને તમે બધા રોટલાની પાછળ છો. કોઈ રૂપિયા નથી ખાતો, રોટલા જ ખાય છે. આ જગતમાં માણસ 2 વસ્તુથી ધરાય, કાં તો લાકડી લઈને પડી જાવ, મારો મારો, એટલે પેલો કે બસ બસ ધરાઈ જાય, અને કાં રોટલો ખવડાવો પેટ ભરીને, બસ બસ. રૂપિયાથી કોઈ ધરાડો નથી, 2 વસ્તુથી ધરાય છે. આ જગતમાં 2 વસ્તુથી ધરાય છે, અને 2 વસ્તુનો ડર રાખો. એક ભગવાનનો, બીજા પાપનો. ભગવાનથી ડરો, બીજું પાપ કરતા ડરો.
તમે જે સંસારમાં રહો, તમારા બાળ બચ્ચાને પાળો પોષો, લગ્ન કરો, પતિ પત્નીનું દાંપત્ય જીવન જીવો, એ પાપ નથી. એ તો ગૃહસ્થાશ્રમ છે. તમારા ઘરે તમારો ભગવાન દીકરો થઈને આવે, એ પાપ નથી. પણ શાસ્ત્રોમાં જે પાપ કીધું છે, કોઈનું અનેતીનું લેવું નહીં. 100 રૂપિયા કમાઓ તો 10 રૂપિયા ધર્મ વાપરો. કે અર્જુન, કજા કો રોક દેતી હૈ, કજા માને મોત. હું તમને કોઈ પણ માણસ, આપણા ભારતીય લોકો વિદેશમાં રહે છે, ગુજરાતી નથી જાણતા, ઇંગ્લિશ જાણે. ત્યાં હું ગુજરાતી કથા કરું એટલે ઇંગ્લિશમાં સ્ટાસ પડતા સમજે, ગુજરાતી કોઈ સમજે નહીં. હું નાનપણથી તમારા કાઠિયાવાડમાં જન્મ્યો છું. 10 વર્ષથી સૌરાષ્ટ્ર છોડી બનાસકાંઠા ગુજરાતમાં રહું છું. અહીંથી માનો ને 30 ગાંવ દૂર, 600 કિલોમીટર દૂર, 12 ગાવે બોલી બદલાય. ત્યાંની બોલી બહુ ખરાબ, બહુ ખડી બોલી. અમારી સાથે છે ડ્રાઈવર, એને મળજો. હા, ડ્રાઈવરને મળજો. કઈ જેવો આપણે કઈ ગામ ક્યાં છે તો આ કે ગોમ ક્યાં, ગોમ. આપણે કઈ બામ ક્યાં છે કે બોમ ક્યાં, બોમ. તેની ભાષા એવી, એનો દોષ નથી. પણ હું તમને એકદમ તમારી કાઠિયાવાડી ભાષામાં, તમારી માતૃભૂમિ ભાષામાં હું સંભળાવીશ. કારણ કે મારી જન્મભૂમિ સૌરાષ્ટ્ર છે, એટલે મારી માતૃભાષામાં હું તમને કથા સંભળાવીશ. વિદ્વાન બનીને નહીં, જ્ઞાની બનીને નહીં. તમે અજ્ઞાની છો, તમે કઈ જાણતા નથી એવું સમજીને નહીં. તમે જાણો છો, તમે જ્ઞાની છો એવું સમજીને, તમારી અંદર મારો રામ છે એવું સમજી, અને હનુમાનનો હું દાસ છું એવું સમજીને તમને આ કથા સંભળાવીશ. માટે કથા ધન માટે છે. બાપુએ કેટલું મોટું આયોજન કર્યું છે. આજ પહેલો દિવસ છે. હનુમાનજી આવી ચુક્યા છે. પબ્લિક આવે કે ના આવે ભગવાન જાણે. ને તો આપણે ગામમાં ફર્યાવા છીએ. બાપુએ કીધું બી છે, તમારા ગામમાંથી 2-4 ટ્રેક્ટર લઈને કથામાં લાવજો માતાઓ બહેનોને. સાંજે 6 વાગે પાછા મૂક્યા આવજો. મારી બી તમારી પ્રાર્થના છે, તમે 12 ગામના ના હોય ને આ ગામના હોય તો આજુબાજુમાં ગામ પડતો હોય તો હાથ જોડીને કહેજો, ભાઈ 2-4 દિવસ તારું ટ્રેક્ટર મૂક. આ ધર્મના કામ માટે, લગ્ન નથી. આ ડીઝલના પૈસા બાપુ પાસે લઈ લેજે, પણ આજુબાજુ વાળા લોકોને કથામાં લાવે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જેને કથા કરવી હોય એને આવું સાફસૂફ મેદાન જોઈએ. એક દીકરાનો લગ્ન કરે એટલો ખર્ચ હોય કરવો જોઈએ, અને પછી કંકોત્રી લખીને ગામે ગામ કહેવું જોઈએ, ભાઈ આ 9 દિવસની કથા છે. આમ તો 9 દિવસ આવજો, પણ તમને 9 દિવસ ટાઈમ ન મળે, 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 1 કલાક, 2 કલાક જરૂર આવજો. આવું લખ્યું છે. કારણ કે આ વારે વારે નથી મળતું. સુતદારા ને લક્ષ્મી તો પાપીઓના ઘરમાં હોય, લક્ષ્મી તો પાપીના ઘરમાં જાય. પણ હરિકથા અને સત્સંગ તુલસી દુર્લભ હોય. આ જગતમાં પરમાત્મા બધું આપે છે, પણ એ ભગવાનની કથા અને એક સાચા સંતનો સંગ, એની કૃપા હોય તો જ મળે. એક રાક્ષસ બોલ્યો, અબ મોહી ભાવ ભરોસ હનુમંતા, અબ મોહી ભાવ હનુમંતા, બિનો હરિ કૃપા મિલે નહીં સંતા, બિનો હરિ કૃપા નહીં સંતા. સુનાહુ વિભીષણ પ્રભુ કી રીતિ, સુનહુ વિભીષણ પ્રભુ કી રીતિ, હરાહી સદા સે વક પર પ્રીતિ, સદા પર પ્રીતિ. અબ મોહી ભાવ હનુમંતા, અબ મોહી ભાવ
સંત મળે, ભગવાનની કથા સાંભળવા મળે. બાકી પૈસા ને બૈરા ને બાળ બચ્ચા ને કુટુંબ પરિવાર એ તો રોડ પર રખડતા ને મળે, પાપીઓને મળે, ભગવાનને ન માનતાને મળે, નાસ્તિકોને મળે. પણ ભગવાન રામ બોલે છે કે વારે વારે માનવનો જન્મ મળતો નથી. એ હું નથી કહેતો, આ ગ્રંથો કહે છે. દેવતાઓને પણ દુર્લભ, સુર દુર્લભ. સુર એટલે દેવતા. દેવતાઓ પણ માનવ જન્મ લેવા માટે લાઈનમાં ઉભા છે. હે ભગવાન, અમને એકવાર માનવનો, ચાહે સ્ત્રી બનાવો ચાહે પુરુષ બનાવો, પણ એકવાર ભારતમાં જન્મ આપો. હજી એનો નંબર નથી લાગ્યો. તમારો મારો નંબર લાગી ગયો. તમને મને માનવ બનાવી દીધા. માટે માનવ બનીને કેવી રીતે જીવવું એ આપણને રામાયણ કહે છે. જે તમને 9 જન્મમાં શાંતિ નહીં મળી એ 9 દિવસમાં મળશે. જે 9 દિવસ 9 જન્મ તમે એક જગ્યાએ શાંતિથી બેઠા નથી. 9 એટલે 90 જન્મ. 90 જન્મ એટલે 184માં તમે શાંતિથી નથી બેઠા. અહીં 9 દિવસ તમે શાંતિથી બેસો અને બરાબર સાંભળશો તો તમે પહેરે કપડે સાધુ બની જશો. તમારે ભગવાન નહીં પહેરવા પડે. પછી ભગવાધારી તમને મળવા આવશે. એટલા માટે ભગવાન કૃષ્ણ કે અર્જુન, અભિમાન છોડી, કપટ છોડી કોઈ સંત પાસે જાજે. સંત પાસે જઈને સેવા કરજે. સેવા એટલે પગ દબાવવા નહીં. એ અર્જુન, મારા ઘરેથી ચિઠ્ઠી આવી છે, મારા કુળનો નાશ થશે, કારણ મારા છોકરાએ દારૂ પીધો. તારા રાજ્યમાં કોઈ દારૂ ના પીવે, કોઈ માંસ ન ખાય, એનું ધ્યાન રાખજે અને સંતોને લાવીને સત્સંગ કરાવજે. ભગવાન કૃષ્ણ પણ રડતા રડતા બોલ્યા છે, બહુના જન્મના મંતે જ્ઞાનવાન પ્રપતિત વાસુદેવ સ મહાત્મા દુર્લભ. એ અર્જુન, અંતિમ જન્મ છે, છેલ્લો જન્મ છે, માટે કોઈ સંતનો સંગ કરે. કૃષ્ણ બળ બોલ્યા. માટે મારી પ્રાર્થના છે, તમારા આજુબાજુમાં ગાયોમાં ભાઈઓ બહેનો માતાઓ વડીલો તમને ભગવાને સાધન આપ્યું હોય, તમારે પ્રેમ હોય, તમારા ગ્રામપતિ, તો એને લેતા આવજો 9 દિવસ. હું માણા હુલો છું. માળા એકલી થાય, પૂજા એકલી થાય, આરતી એકલી થાય, કથા એકલી થાય. મોટો કથાકારનો બાપ દુનિયામાં મોટા મોટો જેનું નામ હોય એને લાવો ને બેહારો. કોઈ ના હોય તો એને કથા ભૂલી જાય. આ અભ્યાસ છે, આ ટ્યુશન છે તમારા માટે. મારી પ્રાર્થના, અહીંથી કંઈક ને કંઈક તમને મળશે. તમે નહીં સાંભળો તોય. ચોમાસું આવે, વાવણી કરો, તમે કઈ દાણા જોઈ જોઈને ઉલટા ને સુલટા નથી કરતા. જેમ આવે એમ નાખો તો ઉગે. એમાં રામ કથા છે, તમે ગમે તે રીતે સાંભળજો, એ અસર કરશે. અગ્નિનું કામ છે બાળવાનું, સૂર્યનું કામ છે ઉગવાનું, રાત્રિનું કામ છે અંધારું કરવાનું, પાપનું કામ છે તમને 2 મોત મારી નાખવાનું, પુણ્યનું કામ છે તમને ભવસાગર તારી દેવાનું. તો કથા કેમ અસર ન કરે? કરે જ. આ કથા તારા યુવાન માટે છે, ગઈડા બુઢા માટે નહીં. પણ દુર્ભાગ્ય દેશના કે યુવાન પેઢીને ટાઈમ નથી. ન તો અત્યારની યુવાન દીકરીઓ માટે, યુવાન પેઢી માટે કથા છે, ગઈડા બુઢા માટે નહીં. તમે તો બહુ સાંભળ્યા, હવે કિનારે બેઠા છો બીજાને ધક્કા મારવા. ખાસ યુવાને માટે કથા છે. અને કદાચ તમે જો ખબર સાંભળવી છે તો તમારા માટે છે. હવે જીવન બગડી ગયું, બાળપણ ગયું, જવાની ગઈ, મોતને સુધારવું હોય તો આને ઉતારો. કદાચ તમે એમ કહો કે મારા છોકરાને ટાઈમ નથી, અમે ગઈડા છીએ, અમારે સાંભળવી છે, તો તમારું મોત સુધારો. આ મોત સુધારવા માટે કથા છે. યુવાનને જીવવા માટેની કથા છે. યુવાન બેન દીકરીઓને સંસારમાં કેમ જીવન જીવવું એના માટે કથા છે. એટલા માટે એક લૂંટારાએ કથા લખી છે. એક લૂંટારો આ ભારતનો, જેને હજારોને હવારથી મારતો, અને એક સંત મળી ગયો અને કીધું, ભાઈ કોના માટે કરે? કે મારા મા બાપ માટે કરું, મારી પત્ની માટે કરું, મારા બાળકો માટે કરું. ત્યારે સંતને દયા આવી, ભાઈ આ પાપ છે. ચોરી કરવી પાપ છે, મહેનત કરવું પાપ નથી, કોઈની મજૂરી કરો, દાઢી કરો, એ પાપ નથી. પણ ભાઈ આ કોઈને મારી નાખવા, કોઈને લૂંટી લેવા, કોઈ બે દીકરીની જાન જાતી હોય, એને કેટલા સપના હોય પતિને મળવા, તો એને મારી નાખે. કોઈ દીકરો ભણવા જતો હોય, એને કેટલા સપના હોય પત્નીને મળવા, તો એને મારી નાખે. કોઈ મા બાપ અહીંથી નીકળે, કેટલા સપના હોય છોકરાઓને મળવાને મારી નાખે. આ પાપ છે.
આ પાપ તારે એકલાએ ભોગવવું પડશે. અને જ્યારે તને પાપની સજા મળશે ત્યારે તારી માં, તારો બાપ, તારો કુટુંબ, પરિવાર તને કોઈ સાથ નહીં આપે. એટલે લૂંટારો કહેવા લાગ્યો, એ બાપુ, ક્યારના બાપુ બન્યા છો? હમણાં નવા નવા બન્યા લાગો છો. સંતે કીધું, કેમ? બોલે, તમે એમ કેમ કહો છો કે તું જે કરસ એ તારે એકલાએ ભોગવવું પડશે? હું મારા એકલા માટે નથી કરતો, મારા મા બાપ માટે કરું, મારી પત્ની માટે કરું, મારા બાળ બચ્ચા માટે કરું. મારા પાપના ભાગીદાર કેમ ન થાય? સંતે કીધું, વાલા, આ જગતમાં બધા સુખના સાથી છે. તમે કોઈ પણ યજ્ઞ કરો, નદીમાં સ્નાન કરો, શ્રાદ્ધ કરો, આ કથા સાંભળ્યા પછી એમ કહો કે મેં કથા સાંભળી 2 કલાક, એ મારા પિતૃને મળે તો મળી જાય, કારણ કે એ પૂર્ણ છે. પણ તમે એમ કહો કે મનમાં બેઠા બેઠા બે કોઈ બેન દીકરી અમે ખરાબ દ્રષ્ટિ કરી અને એ પાપ મળે તો એ મળે નહીં, તમારે મરવું પડે. ભગવાનને પૂર્ણ અર્પણ કરી શકાય. એટલા માટે કૃષ્ણ ગીતામાં બોલ્યા છે, અર્જુન, જે તું ખાય છે, જે તું હવન કરે છે, જે તું વ્રત કરે છે, જે તું તપસ્યા કરે, મને અર્પણ કર. ભગવાન એમ નથી બોલ્યો જે પાપ કરે મને અર્પણ કર. પાપનો આ જગતમાં કોઈ ભાગીદાર નથી. એ ભાઈ, આ કોના માટે કરસ? તારે પહેલા કીધું મારા કુટુંબ માટે. સંતે કીધું તારા કુટુંબને પૂછી આવ. એટલે પેલો લૂંટારો કહેવા લાગ્યો કે તમારે ભાગી જવું છે? હું આમ જાઉં, તમે આમ ભાગી જાઓ? તારે કીધું, હું સાધુ છું ભાઈ, ઘર બાર છોડી, મા બાપ છોડી એટલે પહોંચ્યો, હવે આમાંથી ભાગીને ક્યાં જાઓ? અમારો અનુભવ છે. ગાડીઓમાં ફરીએ તો કે બાવાઓ ગાડીઓમાં ફરે, તો બાવાઓ ગાડીઓમાં ન શું ફરે છે? ગધેડામાં ફરે. હા, બાપુ ચેલીઓ ના રાખે. ચેલીઓ બનાવી તો ફરી ઘર શું ખોટા હતા. મારી સાથે કોઈ બેન દીકરી ન શોભે. હું ઉપરથી નથી પડ્યો, પણ મારો ઉતારો હોય, મારો જે આશ્રમ, ત્યાં બેન દીકરી હોય નહીં. આવે, બેહે, ખાય, દર્શન કરે, હું એમને જોઉં, એના ચરણના દર્શન કરું. પણ એમના ઘરમાં ના રહી શકું, કોઈ બેન દીકરીને એકાંતમાં મળી ન શકું. મારા ઉતારે કોઈ એકાંતમાં મને બેન દીકરી ના મળી શકે. કોઈને દુઃખ હોય, તકલીફ હોય તો આવો, તમારા ભાઈને સાથ લઈને, તમારા પતિને સાથ લઈને, તમારા બાપને સાથ લઈને. એકલી બેન દીકરી નહીં. સાધુ છું, મારો ધર્મ ના પાડે મને, તો મારો કહેવાનો ભાવ. સંતે કીધું, તને વિશ્વાસ થયો તો મને બાંધી દે. બાપુને બાવળ સાથે બાંધી દીધા. ઘેરે આવ્યો, પહેલી માને મળ્યો. માં, હું હજી કઈ પાપ કરીને લાવું છું? કદાચ ભગવાન ન કરે, મને કોડ નીકળે, કેન્સલ થાય, કઈ જીવડા પડે, પાપનો તો દંડ મળે ને. તો હું જે કઈ પાપ કરીને લાવું, હે મારી જનતા, કે મને 9 માસ પેટમાં રાખ્યો, તું મારા પાપની ભાગીદાર ખરી? સાંભળો, માં જવાબ શું આપે છે કે બેટા, મેં તને પેટમાં એટલા માટે રાખ્યો 9 માસ કે મારો દીકરો કાલ જન્મશે, મોટો થશે, પરણશે, કમાશે, મજૂરી કરશે, દાઢી કરશે, મહેનત કરશે. આપણે ગરીબ છીએ, અડધો મળતો તો આખાની પાછળ ન દોડાય. મેં એવા સપના નથી સોચ્યા કે મારો દીકરો નેતા બની જાય, મારો દીકરો સરપંચ બની જાય. આવું મેં નથી વિચાર્યું. મેં એવું વિચાર્યું, મારો દીકરો મોટો થશે, ઝૂંપડામાં રહું છું, દીકરો મજૂરી કરશે, કમાઈને લાવશે, મને રોટલો આપશે. આવી આશાથી તને મોટો કર્યો. બેટા, મેં તને કોઈ દિવસે પાપ કરવાનું નથી કીધું, તું પાપ કરતો હો. આજ મને પૂછ્યું છે, કોઈ દી પૂછ્યું નથી. આ તું કેમ પૂછસ? તારે કીધું, માં, હું લોકોને મારી નાખીને લાવું છું, લોકોને હત્યા કરીને લાવું છું, લોકોને લૂંટીને લાવું છું, લોકોને પરેશાન કરીને લાવું છું. માં, એનું પાપ લાગે? બોલે, બેટા, એ તો પાપ કહેવાય. તો માં, એ પાપનું ધન તો તે ખાધું. આ 14 વર્ષથી તું ખાસ, તો તારે ભોગવવાનું કે નહીં? બોલે, ના બેટા, પાપનો ભાગીદાર હું નહીં. વાલિયા લૂંટારાના આંખમાંથી તપ તપ આંસુ પડ્યા. પોતાના બાપને પૂછ્યું, બાપે પણ આ જ જવાબ આપ્યો. પોતાની પત્નીને કીધું, પત્નીએ કીધું, મારા બાપે તારી હાથે 4 ફેરા એટલે ફેરવા છે કે હું તને રોટલા ઢીબીને ખવાવું, તું દાડીએ જઈને આવ. લૂંટવા નહીં. મારા બાપે તને કીધું તું કે કોઈને મારીને મારી છોકરીને ખવડાવજે? ઘરવાળી થોડી ગરમ થઈ ગઈ કે પાપ કરીને લાય, હું તારા બાપના ભાઈ, હું તારી ધર્મ પત્ની છું, તારા સુખ દુઃખમાં સાફ, તારા કપડા ધોઉં, તને રોટલા ઢબીને ખવડાવું, તારા જૂઠા બર્તન માંજું, તારા પગ દાબું, પણ તું પાપ કરે એમાં તારી ભાગી નહીં. એટલા માટે આપણા દેશમાં ધર્મ પત્ની કહેવાની. ક્યાંય ધર્મ પતો સાંભળ્યું? કારણ કે પતાનું બધું પતી ગયું હોય. આપણે જીવીએ છીએ તો શક્તિના લીધે. ભાઈઓ, બહેનો, માતાઓ,
વડીલો, બાળકો, દુર્ભાગ્ય દેશના કે આ યુવાન પેઢી માટે કથા છે. ગઈઢા બુઢા માટે, મૃત્યુને સુધારવા માટે છે, પણ યુવાન પેઢીને જીવવા માટે કથા છે. બેન દીકરીને કેવી રીતે આ જગતમાં જીવવું એના માટે કથા છે. ગઈઢો માણસ સુધરે, સાંભળે તો મૃત્યુ સુધરી જાય. જવાન સાંભળે તો સંસારમાં જીવતા શીખી જાય. કોઈ બેન દીકરી સાંભળે તો દુનિયાનું ભાન થઈ જાય. કોઈ વાંજણી સાંભળે તો એના ઘરે દેવ જેવો દીકરો આવે લખ્યું છે. અને દીકરાવાળી માં એ જ કહેવાય જેનો દીકરો ભગવાનનો ભગત હોય, દાતાર હોય, સુર હોય, સંત હોય. બાકી આ પથરા નકામાના જન્મે એમાં શું થયું? હે, કરણની માં બોલી, કરણ બોલ્યો કૃષ્ણને, હે કનૈયા, હે દ્વારકાધીશ, મને બતાવ તો ખરો કે મારી માં કોણ છે. આજ મારા 45 વર્ષ થયા પણ મને ખબર ન પડી મારી માં કોણ, મારો બાપ કોણ. ત્યારે ભગવાને કીધું તારી માં કુંતા, અને કુંતાને બોલાવી. ત્યારે કરણ મરતા મરતા ભજન ગાયું છે. તમે બધા સાંભળતા છો, પણ તમે આ કાને સાંભળ્યું, આ કાને કાઢી નાખ્યું. આજ તમે પ્રેમથી થોડી વાર 2 કાન મને આપી દો, સાંભળો. એકનું એક ભજન છે, નવું નથી, વર્ષોથી ગવાય છે, પણ તમે ધ્યાનમાં લીધું નથી. એની કરણ મરતા મરતા બોલ્યો છે, માં જન્મ સંતને આપે, સંત એ જ જનેતા કહેવાય. નકામાં ભલે જણ મેં માવા ખાનારા, બીડી પીનારા, દારૂડિયા એ પથરા જ છે. એ કરતા તો વાંજણી સારી. આ કરણ બોલ્યો છે, જન્મ જે સંત આપે જનેતા એ જ કહેવાય. બહુ ધ્યાનથી સાંભળજો. આ કોઈ કલાકારનું ગાયેલું નથી. એક મરતા મરતા કરણ ગાય છે. એક તરફ કૃષ્ણ સાંભળે, એક તરફ કુંતા સાંભળે. કરણના મોઢામાંથી લોહી નીકળે છે, છતાં કરણના મુખમાંથી આ શબ્દો નીકળ્યા. સુરો ગુણો ને સકલ ગાય, જન્મ જે તમારી સાથે બેહીને સાંભળ્યા છે. એ તો મારા ગુરુ તુલ્ય છે, મારા માટે દાદા ભગવાન છે. એના નામે રોટલો ખાઉં છું, છતાં પણ જો કરણ શું બોલ્યો છે. ઓ જન્મ જે સંત આપે જનેતા એ જ કહેવાય. ન જનમે જનમે સંત ઉપકાર.
ભાઈઓ બહેનો, એ લૂંટારાને જ્ઞાન થયું, એને નારદજીને ગુરુ બનાવ્યા. એ લૂંટારો મહાન સંત થયા વાલ્મીક ઋષિ, જેણે ભગવાનના જન્મ પહેલા 14,000 વર્ષ પહેલા કથા લખી. પછી ભગવાને જન્મ લીધો. જેવું લખ્યું હતું એવું ભગવાને કરી બતાવ્યું, અને પાછા એના આશ્રમે પણ ગયા છે. વાલ્મીક ઋષિ આશ્રમ પ્રભુ આયે, વાલ્મીક ઋષિ આશ્રમ આયે, વાલ્મીક મુનિ આનંદ ધારી, વાલ્મીક મુનિ આનંદ ધારી. મંગલ મૂર્તિ નયન નિહારી, ઓ મંગલ મૂર્તિ હૃદય નિહારી, મંગલ મૂર્તિ હૃદય નિહારી. વાલ્મીક મન આનંદ ધારી, વાલ્મીક મન આનંદ ધારી. જેને આપણે લૂંટારો કહીએ, હમણાં લૂંટારીની કથા સાંભળે ઋષિ બની ગયા, અને ભગવાને જન્મ પ્રગટ્યા આ ભારતમાં મનુષ્ય થઈને, અને પાછા આજે એના આશ્રમમાં આવીને બેઠા. અને જ્યાં ભગવાનને જોયા તો એને યાદ આવ્યું, એક સમયનો લૂંટારો આ સાધુ થઈને બેઠો ભયંકર જંગલમાં, અને ભગવાન માનવ બનીને આવ્યો. ત્યારે વાલ્મીક ઋષિને આનંદનો પાર ન રહ્યો. અને એ ભગવાને એ ઋષિને પૂછ્યું કે મને બતાવો, અમે ક્યાં રહીએ, અમારે ક્યાં રહેવું? અમારા માતા પિતા અમને 14 વર્ષ વનવાસ આપ્યો છે. ત્યારે ઋષિએ કીધું, જેના કાને તમારી 24 કલાક કથા સાંભળાતી હોય, તમારી કથા સાંભળતા જેને કંટાળો ના આવે, જે કથા સાંભળવામાં કંટાળે નહીં, એના હૃદયમાં રહ્યો. જેના હાથ તમારી સેવા કરે એના હૃદયમાં રહ્યો. જેના પગ આવા કામ કરે, મંદિરોમાં જાય, સંતોની સેવા કરે, એના હૃદયમાં રહ્યો. જેની આંખ સંતોના દર્શન કરે એના હૃદયમાં રહ્યો. અને જે ભોજન બનાવી તમને ધરી, સૂકો રોટલો જે કઈ બને એમ કે હે વાલા, તારું દીધેલું તને અર્પણ છે, તમને ધરી અને ખાય એના હૃદયમાં રહ્યો. કારણ તુમ હી નિવેદિત ભોજન કરહી, તુમ હી નિવેદિત ભોજન કરહી. ઓ પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી, પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી. ઓ ચરણ રામ તીરથ ચાલ જાહી, ચરણ રામ તીરથ રામ બસહુ તીન હે મન માહી, રામ બસહુ તીન હે મન માહી. જીન કે શ્રવણ સમુદ્ર સમાન, કથા તમારી સુભગ સરનાના, કથા ફરહી નિરંતર હોઈ ન પૂરે, ફરહી તીન કહીય તુમ કહ ગૃહરો રે. એક લૂંટારો ઋષિ બન્યા, રામ રામ કર્યા પછી એને કેવું જ્ઞાન થયું. સ્કૂલ દેખીની, કોલેજ દેખીની, ભણ્યો નહીં, અને એ મહાત્માને જગતનો બાપ
જગતનો પિતા ભૃગુટી વિલાસ સૃષ્ટિ લઈ હોય એ પરમાત્મા જગતનો પાલનહાર વિષ્ણુ, જેને રામ કહો, કૃષ્ણ કહો, નારાયણ કહો, સ્વામિનારાયણ કહો, જે નામ આપો એ ભગવાન મનુષ્ય બનીને એક લૂંટારો મહાત્મા બનીને એને એવો રામ નામનો જપ કહ્યું કે એને એટલું જ્ઞાન થયું કે ભગવાનને પૂછવું પડ્યું કે હું ક્યાં રહું. ત્યારે એ મહાત્માએ કીધું, જે કાન તમારા કથા સાંભળે કોઈ દી પૂરા ન થાય, તમારી કથામાં જેને કંટાળો ન આવે, ઉભો થઈને ભાગે નહીં, એના હૃદયમાં રહો. જે હાથ તમારી સેવા કરે એના હૃદયમાં રહો. જે પગ પીપળાળો તમારું ગામ છોડી, આ ઘરથી આજુબાજુના ગામ છોડીને પોતે રામજી મંદિરમાં અહીંયા ઘનશ્યામદાસ બાપુના ચરણમાં દર્શન કરવા આવે, એના હૃદયમાં રહો. રામાયણમાં લખ્યું છે, जिनके चरण तीर्थ, मंदिर એટલે તીર્થ. તમે ઘરમાં પાપ કરો અને મંદિરમાં હાથ જોડો, પાપ ધોવાઈ જાય. પણ મંદિરમાં પાપ કરો, તમે હરિદ્વાર જાઓ તો એ ધોવાય નહીં, એ વ્રજ સમાન થઈ જાય. તમારું ઘરમાં તમે પાપ કરો જ તો થાય જ, પણ એ મંદિરમાં આવીને દર્શન કરો રાઘવેન્દ્ર સરકારના, પાપ ધોવાઈ જાય. પણ તમે અહીં ઘનશ્યામદાસ બાપુના ચરણમાં બેહી કોઈ સાધુની નિંદા કરો, મંદિરમાં આવી કોઈ ખરાબ વાત કરો, એ તમારું પાપ તમે ગંગામાં 100 ડૂબકા મારો તો ન ધોવાય. રજો લેપનથી સદા એ વ્રત સમાન થઈ જાય. માટે વાલ્મીક ઋષિ બોલ્યા, જેના ચરણ જુઓ તો ખરા, તમારા પગને થાંભલા કહેવા જોઈએ, ચરણ નહીં. છતાં મહાત્મા કેટલો ઉદાર, કેટલો દયાળુ કે જેના ચરણ આ જંગલમાં, આ કયું ગામ છે ભાઈ? હે, એક તો હોળિયા. મને મારું બેટું જે ગામમાં કથા કરું ગામનું નામ ના આવડે. હમણાં એક ગામમાં કથા કરીને આવ્યો, એ ગામનું નામ હતું કંઈક, શું નામ? માથા, શું હે? મથાવાડા. તો મને માથાવાડા જ આવડે. મતલબ માથાવાડા. તો મને એક ધારાસભ્ય કાનમાં આવીને મને કે માથાવાડા નહીં મથાવાડા બોલો. મને સારું એમ કહીશું. પછી હમણાં ક્યાંક 11 કથા કરીને આવ્યા. માંડ હમણાં શીખ્યો, એમ છે એ માંડ શીખ્યો હમણાં. અને બાપુ આ અલંગમાં બજરંગદાસ બાપાનો આશ્રમ છે, અનુપસિંહ જેનું નામ છે, એને એવી સેવા કરી કે નામ ભૂસાઈ ગયું, સીતારામ થઈ ગયું. જેમ મારું નામ મારી માએ પાડ્યું હતું, મારી માનું નામ રાખેલું ભૂસાઈ ગયું, મારા ગુરુનું નામ નહીં ગયું શિપ્રાગીર, મારા ગુરુએ આપ્યું. એમ જેનું નામ સીતારામ છે એ ગામની બાજુમાં મડાર ગામ છે, એનું નામ હમણાં શીખ્યો. ન તો મડાર કરતો હતો. પેલો મને કે બાપુ મડાર. મને પૂછો તારા બાપાનું નામ હોય થયું મને ખબર ન પડે, પણ મને પૂછો કે રઘુકુળના 71 પેઢીનું નામ લે તો તમને કહી દઉં. કારણ કે મારા ગુરુએ મને સંભળાવ્યું, મારી માયા આવું નથી સંભળાવ્યું, મારા બાપે આવું નથી સંભળાવ્યું. આ ગુરુ ન મળ્યા તો હું તમારી જોડે નીચે બેહીને સાંભળે, પેન્ટ બુશર્ટ પહેરીને માવા ચોળતો હોત. ધિક્કાર છે આ દેશને. દુર્ભાગ્ય કેમ ખબર નહીં. આ માવા કોને, આ માવો બનાવ્યો કોને ગોતું છું, એ મળે ને એને ફાંસી ચડાવવી મારે, ફાંસી દેવી છે. અને મેચ, આ જે મેચ જેને લગાડી એ મળતો નથી, એને ગોતું છું. એ મળે ને તો આ ઘનશ્યામદાસ બાપુનો ચેલો બનાવો મારે, પણ મારો બેટો મળતો જ નથી. ક્યાં છે ખબર નથી. અને આ ટીવી કેવું બતાવે જોવો તો ખરા. તમે ભારતના છોકરાઓ છો, એ હનુમાન બ્રહ્મચારી છે, અને આવું બોલાય નહીં. હનુમાનજીને લાફો મારી દેવો જોઈએ, પણ છતાં હનુમાનજીએ કીધું લંકામાં રાવણ પાય ગાય નાખો મારા બાપ. ગમે એટલી સ્ત્રી રૂપાળી હોય, સોના જેવી હોય, સુરત જેવી હોય, રૂપનો અંબાર હોય, એને હીરેથી મટી દો, સોનેથી મંડી દો, પણ વસ્ત્ર ન પહેરાવો. તે બાઈ નથી, ડાકણ છે. ગાવન બાપ આ હનુમાનજી બોલ્યા, સાંભળો. બિન ભૂષિત ભૂષણ મારી,
લંકામાં રાવણ પાસે કે ગમે એટલી સ્ત્રી રૂપાળી હોય પણ અડધા કપડા પહેર્યા હોય ને તો એ બાય નથી, ડાકણ છે. ભલે હીરાના હાર પહેર્યા હોય, ભલે સોનેથી મઢી હોય, પણ એને કપડા પૂરા ન પહેર્યા ને તે સ્ત્રી નથી, એ ચુડેલ છે, એ ડાકણ છે, એ બાય નથી, એની શોભા નથી. આવું હનુમાન બોલ્યા. ને તો આ બ્રહ્મચારી આને આવું બોલવું ન જોઈએ. તમારી જેવું હોત ને તો ડાપણ કરત. પણ ભરી સભામાં મોટા મોટા ઋષિઓ બેઠા છે, દેવતાઓ બેઠા, વિદ્વાન રાવણ, પણ કોઈ બોલ્યું નહીં, કોઈ બોલી શક્યું નહીં. હનુમાનજીની સામે શું બોલસ? એટલા માટે હનુમાનજી કીધું, હનુમાન, રાવણે કીધું કે તું મને ગુરુ આપીને જ્ઞાન આપવા આવ્યો છું. હકીકતમાં હનુમાનજી શંકરનો અવતાર છે. હનુમાનજી કે હું તારો ગુરુ જ થાવ છું. પણ બ્રહ્મા, વિષ્ણુ, ભગવાન શંકર બોલ્યા છે કે ડાકુ સુધરી જાય, કોઈ સંત મળે તો, પાપી સુધરી જાય, સંત મળે તો, ગમે એવો નુગરો સુધરી જાય, સંત મળે તો, પણ મૂર્ખાને બ્રહ્મા જેવો ગુરુ મળે તો સુધરે નહીં. સઠહી સુધરહી સત્સંગતિ પાઈ, સત સુધરહી સત પાય. ઓ પારસ પરસ હત સુહાય, પારસ પરસ સુહાય. બેનું સત્સંગ વિવેકન હોઈ, બેનું સત્સંગ ઓ રામ કૃપા બીનું સુલભન સોઈ, રામ કૃપા બીનું સત સુધરી સત્સંગત પાઈ, સત સુધરી સત્સંગત પાઈ. દિવસ સુજન દિવસ સુજન સંગત પર. ફણી મામી સમનિદ ગુણ અનુસરહી, ફણી મામી સમનિદ ગુણ અનુસરહી. ઓ સત સુધારી સત સંગત પાઈ, સત સુધરહી પરસ પરસ ઉધત સુહાઈ, પરસ પરસ ઉધત સુહાઈ. સંતોના સંગમાં ગમે એવો ગુંડો પાપી સુધરી જાય, મૂર્ખાને બ્રહ્મા પણ સુધારી શકે નહીં. પારસમાં તાકાત છે લોટાને સોનું બનાવી દે, પણ પારસમાં એ તાકાત નથી પારસને પારસ બનાવી દે. કોઈ રાજા પસંદ થઈ જાય, જમીન જાગીર આપી દે. કોઈ નેતા પસંદ થઈ જાય, તમારું કામ કરી દે. કોઈ સ્ત્રી પસંદ થઈ જાય, તમને શરીર આપી દે. પણ કોઈ સંત પસંદ થઈ જાય તો ભગવાનને મેળવી દે. એવા મહાપુરુષોમાં તાકાત હોય છે. મારા બાપ માટે સંતોનો સંગ કરો, સંતના સંગમાં જીવો. આપણા દેશમાં જેને ગુરુ નથી હોતા ને નુગરો કહેવામાં આવ્યો છે. નુગરાના હાથનું પાણી પીવો ને તો જીવે મળે નહીં. એટલા માટે પહેલાના જમાનામાં રાજાઓ સંતોને ગોતવા નીકળતા, સંતો મળતા નહીં. અને કળયુગમાં તમે હું કેવા ભાગશાળી છીએ કે આ 10 ગામની વચમાં ઘનશ્યામદાસ બાપુ જેવા સંત બિરાજે છે. એના ચરણમાં બેસો. એ તમને પગ દબાવવાનું નહીં કહે, એ તમને કહે છે માણસ થઈને જીવો, આવી રીતે જીવો. સંતો આપણને જીવતા શીખવાડે. કંઠી બાંધી દે, કાન મંત્રી દે, દક્ષિણ આપી દો 51 રૂપિયા, પછી કહી દે બચ્ચા તેરા ભલા હોગા. તારું નથી થયું અમારું ક્યાંથી ભલું થશે? આવો ગુરુ નહીં. ગુરુ એવો હોય આપણું જીવન પરિવર્તન કરી દે, આપણને ગ્રસ્ત આશ્રમમાં શીખવાડી દે જીવવાનું. અર્જુન બાવો બનવા તૈયાર થઈ ગયો. બાવો. આ સંતો છે ને બાવા નથી હો, અને બાવા ન કહેતા. આ સંતો છે, અને સાધુ કયો, મહાત્મા કયો, મહારાજ કયો, પાંચ કયો,
ભૂલે ચૂકે બાવો ન કહેતા, ને તમે તમારી માને ગાળ દીધા જેવું પાપ લાગશે. બાવો ક્યાંને કહેવાય? આપણને લૂંટે, આપણે તે બનાવટ કરે, ખોટું બોલે. આમાં કથા આવશે. બાવો આવ્યો તો એક બાવો બિચારાને રાવણ બનાવી દીધો, લગ વગર લેવા દેવા વગરનો. એક મહાન દેશનો રાજા, એક બાવાનો સંગ થયો. બાવો કોને કહેવાય? રામાયણમાં લખ્યું છે. એનો સંગ થયો તો એને રાવણ બની જવું પડ્યું. આખા કુળ સાથે, એકલો નહીં, આખો કુળ સાથે. શંકરે કથા કરી છે એ બાવાની. માટે આ સંતોષ આને સાધુ કહેજો, મહાત્મા કહેજો, મહારાજ કહેજો. પણ ભૂલે ચૂકે જો તમે કોઈ બાવો બોલ્યા ને તો એમ માનજો તમે તમારી માને ગાળ દીધી છે. બાવો એને કહેવાય જેનું ઘર બધું પડી જાય, બૈરું મરી જાય, કારખાનું બંધ થઈ જાય, માટે દેવું બની જાય. ગાય ચોપાઈ ગાવ બાપ. આમાં મારે લખ્યું તે તમને કહેવાનું છે. હે સાંભળો. જીનકે ચરણ ભવાની, જીનકે સાંભળવા જેવું જ આવું તમને સાંભળવા ઓછું મળશે. સાંભળજો. માનવ કે નિશી સરસવ પ્રાગી, માનવ કે નિશી સરસવ નારી મુઈ સમ ગૃહનાસી, નારી મુયસમ પતિ ગૃહનાસી, મુંડ મુંડાની હોય સંન્યાસી. અને બાવો કહેવાય. હોય સંન્યાસી, નારી પુયસમ પતિ ગૃહનાસી, નારી પુયસમ મુંડાઈ હોય સંન્યાસી. અને બાવો કહેવાય. આ સંતોષ છે, આપણો ભગવાન છે. હોય સંન્યાસી. ઓ નહીં માતું, પિતા નહીં દેવા, શંકર ભગવાન બોલ્યા છે. સાધુ સન કર ભાવ આ બાવા નથી, આ સાધુ છે. આનું ન માન્યા, આની પાસે સેવા કરાવી, આનું અપમાન કર્યું તો બે માત મર્યા અને તમે રાક્ષસો. શંકર બોલ્યા. મોર વચન સબ કે અનુમાના, મોર વચન સબ કે અનુમાના, સાધુ સાધુ કહી જપ બતાના, સાધુ સાધુ કહી જપ બતાના. રામાયણમાં સાધુ, સંત, મહાત્મા, મહારાજ શબ્દ આવ્યો. બાવો નહીં. કદી કોઈ સંતને બાવો ન કહેતા. બાવો એને કહેજો તમને લૂંટી જાય, બનાવટ કરી જાય, ખોટું બોલીને લઈ જાય, એને બાવો કહેજો. વિશ્વાસ એવા સંતોનો કરજો જે તમારી ગામના વચમાં આશ્રમ બાંધી રહેતા હોય, જેની પાસે આપણે જઈએ શાંતિ મળે. આપણી બેન દીકરી જેની પાસે જઈને દર્શન કરે, એને આમ થાય મારા બાપ પાસે આવી, અને ભાગીને આવ્યો હોય, નવો આશ્રમ બનાવ્યો ને એનો વિશ્વાસ ન કરતા, કારણ કે તડીપાર થયો હોય એ આપણને હલવાડતો જાય. મને હલવાડી ગયો એટલે કહું છું.
વિશ્વાસ આવા સંત ન કરો. આને સંત કહેજો, મહાત્મા કહેજો, ગુરુ કહેજો, સાધુ કહેજો, પણ બાવા ના કહેતા. જો ભૂલે છું કે બાવા કીધો તો એવું માનજો તે તમે તમારી માને ગાળ દીધી. હું એમ કહું કે કથાને મારો રૂપિયો લેવાનો નથી, પૂરી થાય અને ભગવાન કરશે 50 લાખ થાય અને પછી હું બાપુને કહું કે મને 10,000 રૂપિયામાંથી આપો, તો મારી જેવો નુગરો કોણ? મારી જેવો નુગરો કોણ? એનું નામ બાવો. જો હું કથા પૂરી થાય ને પછી બાપુ પાસે દક્ષિણા માગું અને એ મૂકે, ભલે એમ કે હું તમને નથી આપતો, પોથી ના આપું અને હું ખીચામાં નાખું, તો હું બાવો, તો હું નુગરો. કારણ કે આ ધન માટે કથા થઈ, પૈસા માટે નહીં. આ ધન માટે છે. ધન આ જગતમાં 3 પ્રકારના. ગૌધન, મોટા મોટું ધન આ દેશનું ગૌધન. માટે તમારા ઘરમાં એક ગાય રાખો. ગાય રાખવાની તમારી તાકાત ન હોય, ભેંસ તો તમે રાખી શકો, કારણ કે એ તમારી માં થાય, એટલે એને રાખી શકો. પણ ગાય ન રાખી શકો તો હવે આશ્રમો ચાલતા હોય, ગાયો ચાલતી તો 1 મહિનાનો ખર્ચો આપો. જેમ કોઈ છોકરો ખોળે લે, કહેવાય તો નહીં વ્યાસગાદી પર, હવે કહી દઉં ખોટું લગાડતા નહીં. અમારા બનાસકાંઠામાં કેસ ચાલ્યો, એટલે દેવી પૂજક. હવે તો નામે કોઈને વાઘરી ન કહેવાય. મારું બેટું આ કેવું? કોઈ હરિજન ન કહેવાય. લો આ કેવું? તે દેવી પૂજક ને કેસ થયો. એટલે મેજિસ્ટ્રેટે કીધું કે આ છોકરાને તમે કેમ માર્યો? એટલે કે સાહેબ આંગળી આવ્યો છે, આંગળીએ. હવે આને ભણવામાં આવેલું નહીં. બાપુ માફ કરજો, ગંદાસ બાપુ માફ કરજો, મારા ગુરુ એ બધા માફ કરજો. આ કેસેટ લંડન જશે. મારી 27 તારીખને લંડનની ટિકિટ છે. અમેરિકા